એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ. આપણે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે સૌએ પોતાના બાળકોને સમજાવવા માટે તથા જે શાસ્ત્રના જાણકાર નથી તે લોકો માટે ચાતુર્માસ એટલે શું, નાની અમથી 2 મિનિટની આ વાત છે કે ચાતુર્માસ એટલે ચોમાસાના વરસાદના 4 મહિના. સાદી ભાષામાં વાત કરીએ તો વરસાદ શરૂ હોય એટલે પદયાત્રાઓ ન થઈ શકે, એટલે સાધુ ભગવંતો કોઈ એક ગામમાં કે શહેરમાં આશ્રમ કે મંદિરમાં સ્થિર થઈ જાય. આ આપણી જૂના જમાનાની જે આપણા જે શાસ્ત્રોમાં જેની વાત છે તેનો ઉલ્લેખ છે. અને પોતાની જપ, સાધના, પૂજા જે લોકો સાથે સત્સંગ કરે, ધર્મ કીર્તન કરે અને સારી સારી વાતો પણ કરે. વરસાદમાં કાષ્ઠ એટલે કે લાકડા ભીના હોય એટલે એમાં જીવાત હોય, ભેજ હોય એટલે યજ્ઞ કુંડમાં અગ્નિમાં આહુતિ ન આપી શકીએ, યજ્ઞમાં હોમી ન શકીએ, એટલે ભેજવાળા હોવાથી એ ધુમાડો થાય, જીવ હિંસા થાય. એટલે ચાતુર્માસ દરમિયાન પિતૃપક્ષ સુધી યજ્ઞ કરવાની મિત્રો ખાસ મનાય છે. માત્ર હરિસ્મરણ અને પૂજા કાર્ય થઈ શકે, આવું આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે. લગ્નમાં પણ યજ્ઞ વિધિ હોય એટલે કે ચાતુર્માસમાં યજ્ઞ ન થઈ શકે હોવાથી ચાતુર્માસમાં લગ્નના મુહૂર્તો પણ મિત્રો હોતા નથી. ચાતુર્માસમાં વરસાદ હોવાથી પાચન શક્તિ નબળી હોવાથી શાસ્ત્રાકારોએ ભારે અને વધારે ભોજન કરવાની મનાઈ છે. એટલે એકટાણાનું ખૂબ જ મહત્વ છે, એટલે કે એક ટાઈમ જમવાનું ખૂબ મહત્વ છે. ચાતુર્માસમાં આકાશમાં વાદળો છવાયેલા હોવાથી સૂર્ય ઓછો જોવા મળે અને સૂર્યનું એક નામ એટલે કે નારાયણ છે. એટલે ગુઢ ભાષામાં કહેવાય છે કે નારાયણ શયન કરી ગયા છે. એટલે અષાઢ સુધી સુદેકર્ષી દિવસને દેવશયની એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશી દેવ પડખું કરે એટલે ફરે અને થોડાક વાદળો વિખાય, નદીમાં નવા નીર આવ્યા હોય એટલે એ એકાદશીને દેવ પરિવર્તનની એકાદશી કહેવાય છે. ગામમાં એ દિવસે ઠાકર મંદિરે ઠાકર ગામમાં સવારી નીકળે અને નદીએ સ્નાન કરવા જાય, એટલે એક નામ જળજીર્ણની એકાદશી પણ કહેવાય છે. કારતક સુદ એકાદશી એ ચાતુર્માસ પૂર્ણ થાય. ચાતુર્માસમાં જે ધાર્મિક નિયમો વિધા હોય એ પૂર્ણ થાય, તુલસી વિવાહ થાય અને પછી લોક વિવાહ પણ થાય. એટલે એ એકાદશીનું નામ દેવ ઉઠી એકાદશી અને કારતક સુદ પૂર્ણિમાએ દેવ દિવાળી તરીકે ઉજવાય છે. તો મિત્રો, આ આપ સૌને માટે આ એક મને એવું લાગે છે કે ચાતુર્માસની માહિતીની સાથે સાથે યોગ્ય માહિતી આપ સુધી પહોંચે તેવો એક મારો પ્રયત્ન હતો. થેન્ક યુ સો મચ.